હાય ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી આ ફ્રેશ ફ્રેશ ચેનલમાં. અને આજે આપણે હસબન્ડની હેલ્પથી બનાવીશું રોટલીનું શાક, એ પણ કુકરમાં. તો મિડલ ક્લાસ જે ફેમિલી હોય છે એમનું બહુ મોડર્ન કિચન નથી હોતું. હાઈ લેવલનું કિચન એમની પાસે હોતું નથી, કે નથી હાઈ લેવલના કેમેરા હોતા, માત્ર ફોનથી જ બધું કામ કરવામાં આવે છે. તો કઈ રીતે પૂરું કામ કરું છું હું કિચનમાં, કઈ રીતે રેસીપી બનાવું છું ને તમારી સુધી કઈ રીતે પહોંચે છે એની પૂરી ક્લિપ બતાવી છે. વિડીયો અંત સુધી જોજો, ગમે તો શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો રોટલીનો લોટ આપણી પાસે પડેલો હતો. તો સન્ડે છે અને એવું થાય છે કે આઈડિયા કંઈ આવતો નથી કે ભાઈ શું બનાવું, અને હસબન્ડને પણ રજા છે. તો આજે આપણી પાસે લોટ પડેલો હતો, તો ડિનરની અંદર રોટલીનું શાક બનાવી નાખ્યું છે, અને એ પણ કુકરમાં. તો વિડીયો અંત સુધી જોજો અને ગમે તો શેર કરતા રહેજો. અને આ ફૂલ ફ્લેમની અંદર તમને આ વિડીયો બતાવ્યો છે. જો તમને આ રીતે વિડીયો ગમતો હોય તો મને કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને આગળના વિડીયોમાં હું આ રીતની ક્લિપ એડ કરી શકું. જો રજાનો દિવસ હોય, નાના મોટી ભૂખ હોય ને, તો આ શાક તમે અવશ્ય બનાવજો, કારણ કે એકદમ ટેસ્ટફુલ બને છે. મતલબ કેવું કે ઢોસા ખાધા હોય એવો આનો ટેસ્ટ આવે છે, એવું આ શાક બને છે. અને જો આપણી પાસે લોટ પણ બન્યો હોય તો પણ આ શાક આપણે બનાવી શકીએ. એટલા માટે આજે આપણે આ 4 કે 5 રોટલી બનાવી લઈશું, મોટી મોટી, કારણ કે આપણે આનું શાક બનાવવાનું છે. તો ઓલરેડી આપણે રોટલીને ભાંગી જ નાખવાની છે, એટલા માટે આ મોટી મોટી રોટલી આપણે વણી લઈશું. અને ત્યાર પછી રોટલી ઠંડી થાય ત્યાર પછી આપણે શાક બનાવી દઈશું. હવે મારે ત્યાં તો અત્યારે 36 કે 35, 34 આજુબાજુ જે ટેમ્પરેચર છે રહે છે. ગરમીનો પારો ખૂબ જ વધારે હોય છે ને એમાં આ રેસીપીનો વિડીયો શૂટ કરવાનો હોય છે ને તમારા સુધી પહોંચાડવાનો હોય છે. તો ગરમી ખૂબ જ એવી થાય છે, મતલબ કુકિંગ કરતાં કરતાં ઘણી વખત હું મારો જે ડોર પડે છે બાજુમાં, ત્યાં ખુલ્લી હવા આવે છે, પાછળ બેક સાઈડ મારે ગાર્ડન છે, તો હું ત્યાં જતી રહું છું. પાછી થોડી થોડી વારે રેસીપીમાં આવું છું ને પાછી થોડી થોડી વારે ત્યાં જતી રહું છું. એ તમે વિડીયોમાં જોઈ શકશો. ખૂબ જ એવી મને ગરમી થાય છે અને વચ્ચે વચ્ચે આ બધું ક્લીન પણ કરતી જાઉં છું. તો આ રીતે પૂરી રેસીપીનો વિડીયો બને છે, પણ તમારા સુધી વિડીયો પહોંચે ત્યારે અમે ઘણું બધું એમાંથી કટ કરતા હોઈએ છીએ, કારણ કે જો લાંબો વિડીયો બનાવીએ તો તમને લોકોને પસંદ નથી આવતું. એટલા માટે શોર્ટમાં શોર્ટ વિડીયો બનતો હોય ત્યાં સુધી પૂરી કોશિશ કરીએ છીએ અને શોર્ટ વિડીયો બનાવીએ છીએ. તો હવે આ શાક માટે માત્ર 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લઈશું. તો ટામેટાં છે અને ઓનિયન છે. આપણે 3 નંગ ઓનિયન લઈ લઈશું અને 1 નંગ આપણે ટામેટું લઈ લઈશું. તો 3 કે 4 નંગ ઓનિયન, 1 નંગ ટામેટું, અને દાણા પણ પડેલા છે, તો લીલા ફ્રેશ દાણા પણ એકદમ સમારેલા આપણે સાઈડ પર રાખી દઈશું. અને આ ઓનિયન અને ટામેટાને કટ કરી લઈશું. વચ્ચે વચ્ચે હસબન્ડ પણ આવતા હતા અને પૂછતા હતા કે રેસીપી શું બનાવે છે, કારણ કે એમની હેલ્પ હું પણ લેતી હતી, પણ એમને ખબર હતી નહીં કે આ રોટલીનું શું બનાવવાની છે. એટલા માટે વચ્ચે વચ્ચે એ પણ કિચન પાસે આવી જતા હતા. હવે આ ટામેટાં અને ડુંગળી આપણે બરાબર સમારી લીધું છે, અને આમાં માત્ર આપણે રાઈ, જીરું અને હિંગ, હળદરનો જ આપણે વઘાર દઈશું. અને ત્યાર પછી આપણે રોટલીનું શાક કઈ રીતે બનાવે પૂરી પ્રોસેસ તમે જોશો. તો આ રીતે રાઈ, જીરું અને હિંગ, હળદર થોડી એવી બસ આ વઘાર દઈ દઈશું. અને પછી આપણે જે ઓનિયન અને ટામેટું કાપીને રાખ્યું છે એ પણ આની અંદર એડ કરી દઈશું ને એકદમ સરસ એને ચડવા દઈશું. કાચું પાકું ચડે ત્યાર પછી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. તો તેલ તમારે અહીંયા તમારી જરૂરત પ્રમાણે એડ કરવાનું છે. હું બહુ તેલ ઓછું એડ કરું છું, એટલા માટે ઓછું તેલ ખાઉં છું, એટલા માટે ઓછું એડ કર્યું છે. તમારી રીતે તમે તેલ એડ કરી શકો. અને આ શાક માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે ને, મરચું, મીઠું અને ધાણા જીરું, ઓનલી ફોર આ 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આની અંદર એડ કર્યા છે, ને એકદમ સુપર ટેસ્ટી આપણું શાક બની જશે. 1 લોટો ભરીને આમાં પાણી એડ કરી દીધું છે, અને પાણીની અંદર આ રીતે આપણે રોટલી બધી મૂકી દઈશું. તો 4 કે 5 નંગ મારી પાસે રોટલી છે, 2 જણ માટે કાફી છે. તો આ રોટલી આમાં મૂકી દઈશું અને પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. તો આ રીતે રોટલીને થોડું નીચે ચમચા વડે દબાવી અને પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું. અને માત્ર ફૂલ ફ્લેમ પર આને એક જ વિસલ થવા દેવાની છે. તો એકદમ સરસ આપણું રોટલીનું શાક છે ને એ એક જ વિસલમાં તૈયાર થઈ જાય છે, અને ખૂબ જ ઓછો ટાઈમ લે છે. મતલબ ગરમીમાં જો વધારે કિચનમાં ગરમી થતી હોય ને કંઈ પણ બનાવવાની આઈડિયા ના આવતો હોય ને રોટલીનો લોટ પણ પડ્યો હોય, તો આ રીતે આપણે આ રેસીપી બનાવી શકીએ. જોઈ શકો છો હું વચ્ચે વચ્ચે મને કેટલો પસીનો આવે છે ને કેટલી બધી ગરમી થાય છે. તો આ રીતે અમે શૂટ કરતા હોઈએ છીએ, અને તમારા સુધી જ્યારે વિડીયો પહોંચે ત્યારે ઘણું બધું આમાંથી કટ આઉટ થતું હોય છે, કારણ કે વિડીયાની ક્લિપ 1 થી 1.5 કલાકની બનેલી હોય છે, પણ એમાંથી ઘણું બધું કટ આઉટ થઈને તમારા સુધી વિડીયો પહોંચાડતા હોય છે. જોઈ શકો છો એકદમ સરસ આપણું રોટલીનું શાક તૈયાર છે. હવે આને છે ને ચમચા વડે થોડું ઉપર નીચે કરીશું ને એટલે એકદમ આ રોટલી છે ને એ તૂટી જશે. અને ત્યાર પછી આમાં આપણે લીલા ફ્રેશ ધાણા એડ કરી દઈશું. અને અત્યારે હસબન્ડને ખબર પડી છે કે આ રોટલીનું શાક બનાવી છે. બાકી એમની હેલ્પ લીધી હતી પણ એમને ખબર નહોતી
કે આ શું બનાવી રહી છે, ને એમને મેં કીધું પણ નહોતું. તો ખૂબ સારો એવો સપોર્ટ મારા હસબન્ડનો છે મારી કુકિંગ ચેનલમાં, એટલા માટે આજે તમારા સુધી આ વિડીયો શેર કર્યો છે કે તમે પણ જોઈ શકો. અને કોઈ પણનો ઘરની અંદર ફેમિલીમાં કોઈ પણની હેલ્પ હોય ને, સપોર્ટ હોય ને, તો જ આપણે આ કામ કરી શકીએ. તો આ રીતે આપણું શાક છે તૈયાર છે ને એકદમ સરસ ટેસ્ટફુલ આવું શાક બન્યું છે. હવે લીલા ફ્રેશ ધાણા છે એ પણ ઉપરથી આપણે એડ કરી દઈશું. હવે મોસ્ટ ઓફ મારે છે ને ગુજરાતની અંદર ખાસ કરીને કાઠિયાવાડમાં કેવું છે કે છાશની અંદર આ શાક બનતું હોય છે ને એકદમ સુપર ટેસ્ટી ખાટું મીઠું બનતું હોય છે. પણ આજે પહેલી વાર મેં આ રેસીપી બનાવી છે, કારણ કે આ રીતે શાક મેં આ પહેલી વાર બનાવ્યું છે, પણ એકદમ સુપર ટેસ્ટી આ શાક પણ બન્યું હતું. જેટલી વાર આમાં લાગે છે એટલી જ વાર આમાં લાગી હતી. એકદમ સુપર ટેસ્ટી એવું શાક બન્યું હતું. તો રેસીપી તમારા સુધી પહોંચાડી છે, જો ગમે તો શેર કરી દેજો. અને હા, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો, જેથી કરીને મારો કોઈ પણ વિડીયો, કોઈ પણ કુકિંગ વિડીયો અહીંયાથી હું શેર કરું એ તમને તરત જ મળે. હવે લાસ્ટમાં હસબન્ડ આવ્યા ને એમને ખબર પડી કે આ તો રોટલીનું શાક છે, પણ કંઈ અલગ રીતે બનાવ્યું છે એમ, કારણ કે એમને ખબર છે કે આ મોસ્ટ ઓફ આપણે છાશમાં જ બનાવીએ છીએ, પણ આજે આ રીતે પહેલી વાર કુકરમાં શાક બનાવ્યું. તો મિત્રો, કેવી લાગી રેસીપી? જો ગમે તો શેર કરતા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.